મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને આજે આપણે ઘરેથી બ્લોગ ચાલુ કર્યો છે અને આપણે ગાડી ભરવા માટે જવાનું છે આપણે BSNL ગોડાઉનમાં। તો અહીંયાથી આપણે જઈએ BSNL ગોડાઉનમાં અને જોઈએ ક્યાંનો માલ ભરાય છે આ તે બતાવું તમને। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો જો અહીંયા આગળ મારો બાબુ જૈનમભાઈ લખવા બેસી ગયા છે, હોમવર્ક કરે છે અને હજી ટ્યુશન જવાની વાર છે એટલે ટ્યુશન નથી ગયો હજી, ટ્યુશન જઈને આવ્યો લગભગ, હવે સ્કૂલે જશે। તો જો અત્યારે હોમવર્ક ચાલુ છે એનું, એ હોમવર્ક કરી લેશે અને આપણે જઈએ હવે ગાડી ભરવા માટે। ભાઈ જુઓ સવારના આપણે ગાડી ભરવા આવ્યા હતા, સવારની ગાડી લગાવી હતી તો અત્યારે વાગી ગયા સાંજના 6:30 ને અત્યારે આપણું આઈસર ભરાઈ જવા આવ્યું છે। તો થોડોક માલ બાકી રહ્યો હજી, જો રાતનો ટાઈમ છે, અંધારામાં દેખાતું નથી બરાબર, પણ આ રીતે ઇલેક્ટ્રિક માલ ભરે છે। તો હવે ગાડી ભરાઈ જાય એટલે બિલ લઈને નીકળીએ। ભાઈ બધા મિત્રોને ગુડ મોર્નિંગ। આજે છે આપણે દિવસ બીજો અને કાલે આપણે ગાડી ભરીને રાત્રે પેટ્રોલ પંપે સુઈ ગયા હતા અને રાત્રે આપણે 2 વાગે નીકળ્યા હતા, 2:15 વાગ્યાના સમથિંગ। અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા સંધાણા ટોલ નાકા ઉપર, મતલબ ખેડાનો ટોલ છે, આ ખેડાના ટોલ ઉપર પહોંચી આવ્યા છીએ અને હવે ખેડા ટોલ ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જશું। અને આપણે મિત્રો માલ ભર્યો છે એ ખાલી કરવા જવાનું છે જંબુસરથી આગળ કંઈક ગામ છે, ગામડાનું નામ ભોદર કરીને ગામડું છે, ત્યાં આગળ આપણું આઈસર ખાલી કરવાનું છે। જે જંબુસરથી આગળ આવેલું છે ભોદર, તો જે કોઈ મિત્રોએ જોયેલું હોય ભોદર એ કમેન્ટ કરીને જણાવજો। જંબુસર પાદરાથી આગળ આવેલું છે, જંબુસરથી આગળ। તો હવે આ ટોલ ક્રોસ કરીએ અને પછી આપણે ચાલે જઈએ। તો ફાઇનલી દોસ્તો જુઓ અત્યારે આપણે પાછી આવ્યા વાસદના ટોલ પ્લાઝા ઉપર અને આપણે આણંદથી એક્સપ્રેસ નથી લીધી, વાસદ ચડાવી। આ છે વાસદનું ટોલ પ્લાઝું અને આપણે આગળથી લેફ્ટ લેવાની છે અને આપણે પકડવાનું છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, કેમ કે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પકડવાનો છે અને ત્યાંથી આપણે પાદરા બહાર નીકળવાનું છે। અત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પકડીશું એટલે આ વાસદ ટોલ બાજુ આવી ગયા। હવે આ વાસદનું ટોલ પ્લાઝુ ક્રોસ કરી અને સીધા ચાલે જશું। તો જોઈ શકો છો રાત્રેનો નજારો કંઈક વાસદ ટોલ પ્લાઝાનો આ રીતે આવે છે। તો હવે આ વાસદનું ટોલ પ્લાઝુ ક્રોસ કરી અને આગળ ચાલ્યા જશું। ભાઈ જુઓ અહીંયાથી આ વાસદ હાઈવે પણ છોડી દીધો અને આવી છે મુંબઈ બાજુ, મતલબ મુંબઈ વાળા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર જોઈ શકો છો। અને અહીંયાથી આપણે ઘૂમરો મારી અને પાછો આ ટોલ નાકેથી ટોલ કપાઈ અને પેલી બાજુ લેવાનું છે આઈસર લેફ્ટ સાઈડમાં। તો અહીંયા પેલા ટોલ કપાઈ દઈએ પછી આગળ એક્સપ્રેસનો નજારો બતાવું તમને। તો જો આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ચાલ્યા જઈએ છીએ, જોઈ શકો છો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો નજારો કંઈક આ રીતનો આવે છે। અને હમણાં બધો ધુમ્મસ પણ એટલો બધો હતો, કુહાસા જેને કહેવાય, હિન્દીમાં બધા કુહાસો કરે છે, આપણે ગુજરાતી ભાષામાં આપણે ધુમ્મસ કહીએ, કે ધુમ્મસ મળે એટલું બધું હતું અહીંયા કે આમાં કશું દેખાતું નહોતું, એટલો બધો ધુમ્મસ હતો। આપણે પાર્કિંગ લાઇટ ચાલુ કરીને ગાડી ચલાવતા હતા, તો અત્યારે જ આપણે પાર્કિંગ લાઇટ બંધ કરી, નહીંતર આપણે પાર્કિંગ ચાલુ જ હતી। અને આપણે આગળથી બહાર કાઢવાની છે પાદરાથી, તો આગળ એક્ઝિટ પોઈન્ટ આવે છે તો ત્યાંથી આપણે ગાડી બહાર કાઢી લઈશું પાદરા અને પછી ત્યાંથી આપણે જવાનું છે આપણે ડભાસાવાળો હાઈવે પકડીશું પાદરાથી, પાદરા ડભાસા થઈ જંબુસર અને જંબુસરથી આગળ કંઈ ભોદર કરીને ગામ છે, ત્યાં આપણું આઈસર ખાલી કરીશું। તો ભાઈ અહીંયાથી આગળ લઈ લઈએ તો ભાઈ એક્ઝિટ કાઢી લઈએ, ગાડી દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેથી બહાર કાઢી લઈએ અને પછી આગળની જર્ની પણ મિત્રો તમારી જોડે શેર કરું। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ આપતા રહેજો, વિડીયો આખો જોજો। તો દોસ્તો જુઓ ફાઇનલી અત્યારે આપણે પહોંચી આવ્યા પાદરામાં
જે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે હતો ત્યાંથી તો એક્ઝિટ લઈ લીધી હતી પાદરા બહાર, અને અહીંયાથી આપણે આ હાઈવે પકડી રાખવાનો છે. એટલે હાઈવે સીધો આપણે જવાનું છે જંબુસર. જોઈ શકો છો પાદરાનો નજારો. સવારનો વ્યૂ કંઈક આ રીતે આવે છે પાદરા. તો આપણે તો આ સર્કલેથી ઘુમરો મારી સીધું ચાલી જ જવાનું છે. અને આ બાજુ હું ઘણા ટાઈમે આવ્યો મિત્રો, નહીંતર આ બાજુ પહેલાં આ બાજુ ઘણું ચાલતો હતો હું. જ્યારે યુટ્યુબમાં શરૂઆત નથી ત્યારે આ બાજુ ગવાસદ ને પાદરા ને ભાયલી ને આ બાજુ ઘણો ફરતો હતો, કે આ બાજુના એરિયા બધા મારે બહુ જાણીતા હતા. કોઈ વસ્તુની નવાઈ નથી, પણ અત્યારે બધું ઘણું ચેન્જીસ થઈ ગયું છે. બધું નવું ડેવલપમેન્ટ થઈ ગયું. આ તે બધું ઘણું ચેન્જ થઈ ગયું. તો સમય બધું બદલાતું છે. જેમ કે માણસોની 5 વર્ષે માણસની પસંદ બદલાય, આમાં બધું ડેવલપમેન્ટ પણ થતું રહેશે. અને અહીંયા પણ બધું ઘણું ચેન્જ થઈ ગયું છે. બધું નવું લાગે છે. કારણ કે આવેલા હોય એટલે વાંધો ના આવે, એટલે રસ્તા બસ્તા જોયેલા હોય એટલે કોઈ ટેન્શન નહીં. તો જો અત્યારે આવું પાદરા ક્રોસ કરી એટલે ચાલે જઈએ સીધા. એના વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે વિડીયો જોવાની. તો મિત્રો જુઓ, હજી આપણે જંબુસર નથી પહોંચ્યા. પાછળ એક ગામ જોયું, કંઈક કણઝટ કરીને ગામ હતું. તો આપણે કણઝટ ક્રોસ કરી લીધું, અને અહીંયાથી આમોદો બતાવે છે 18 કિલોમીટર, જંબુસર 9 કિલોમીટર. જોઈ શકો છો. અને હજી આપણે સીધા ચાલે જઈએ છીએ. પછી આગળ તમને જંબુસરનો વ્યૂ બતાવું, અને જંબુસરથી પણ આપણે આગળ જવાનું છે. આપણે તો સીધા ચાલે જ જવાનું છે. ગોદર કરીને છે, કાળી રોડ કે એવું કંઈક વચ્ચે જવાનું. મારું નામ જાણો, પણ લોકેશન છે તો કોઈ ટેન્શન નથી. અને આ રસ્તા ઉપર મિત્રો હોટલો પણ ઘણી છે. પાછળ પણ 2-4 હોટલો છે, અહીંયા પણ હોટલો છે. મતલબ મોટી હોટલો છે. એટલે એમ કે આ રોડ ઉપર રાત્રે આવ્યા હોય ને અહીંયા ઘડી ગાડી રાખવી હોય તો પણ કોઈ ટેન્શન જેવું નથી. સિક્યુરિટી આ તે બધી પાર્કિંગ વ્યવસ્થાવાળી હોટલો છે. એટલે કોઈ ટેન્શન જેવું નહીં કે ભાઈ ચોરી બોરી આ તે ગાડી રાખી શકાય છે. બિંદાસથી આવી શકો છો કોઈ આ બાજુ આવતા હોય તો. અને આપણે ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમને ગુજરાતના દરેક અલગ જગ્યાના રોડ રસ્તાની માહિતી આપતો રહીશ. કોઈ ખરાબ અનુભવ જેવો હોય આ તે ના બધું જ હું તમને કહીશ. કેમ કે દરેક યુટ્યુબર પ્રોપરલી તો બધું નથી જ બતાવતા, અને એનું રીઝન પણ હોય કે ભાઈ અમુક જગ્યાએ કંપની કારખાનામાં વિડીયો બનાવવાની મનાઈ હોય આ તે, એટલે બધું ન બતાવી શકે. ક્યારેક કોઈ મોટો માલ ભર્યો હોય તો ન બતાવાય, તો ભાઈ જેનાથી બીજા કોઈ પછી થઈ શકે. આપણે બને એટલું બધું સાચું, રિયલ અને લીગલ બતાવવાની કોશિશ કરીશું. તો બધા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, ચેનલને અલ્પેશ ટ્રક બ્લોગને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ આપતા રહેજો. આગળ જંબુસર આવશે હવે, તો જંબુસર બતાવું તમને. હજી 7-8 કિલોમીટર બાકી છે અહીંયાથી જંબુસર આવવાનું. આપણે ચાલે જઈએ. તો ભાઈ જુઓ, આવું કંઈક સર્કલ આવ્યું, અને અહીંયાથી આપણે સીધા જ ચાલે જવાનું છે હવે. તો ભાઈ જુઓ, આપણે ઓલા સર્કલથી જંબુસર બાજુ અંદર લઈ લીધું આઈસર, અને હજી આગળ એક સર્કલ આવશે, ત્યાંથી આપણે રાઈટ સાઈડ લેવાનું છે આઈસર. અને એ રોડને કહેવાય કંઈક જંબુસર કાવી રોડ લખેલું આવે છે. આપણે જંબુસર કાવીવાળા રોડે લેવાની છે. અને એ બાજુ કંઈક ગોદર કરીને છે, ત્યાં આપણું આઈસર ખાલી કરવા જવાનું છે. વાંધો નહીં, હવે આગળ સર્કલ આવે ત્યાંથી રાઈટ સાઈડ લઈ લઈએ, અને પછી કન્ટિન્યુ ચાલે જશું. અને આગળનો નજારો પણ તમને બતાવો દોસ્તો. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર આવ્યા, અને આ સામે દેખાય એ લગભગ આ બાજુમાં જંબુસરનું બસ સ્ટેન્ડ છે. તો જુઓ દોસ્તો, આ રીતનું કંઈક આવી ગયું આ સર્કલ. અને અહીંયાથી આપણે લેવાની છે રાઈટ સાઈડ, એટલે આવી જશે કવી રોડ. અને આ સર્કલ આપણે યાદ રાખવું પડશે, જેથી કરીને સુપર સોલ્ટ લખેલું સર્કલ છે, સુપર સોલ્ટ્સ, એ યાદ રાખવું પડશે. આપણે આ સર્કલથી ખાલી સાઈડ મારવાની છે એમ.
નહીંતર બહાર ક્યાંક આડા આવડા ઘૂસી જઈશું તો નો એન્ટ્રી લાગી જશે અને નો એન્ટ્રીમાં જતા રહીશું તો લોચા થશે. ભાઈ એસટી બસ સ્ટેન્ડની જોડે જ પડે છે એ રોડે આપણે બહાર કાઢવાની. કેમ કે અમુક મેપ લોકેશન ઉપર ના ચલાય પણ એમ કે અમુક આપણી રીતે આપણે જોવું જરૂરી છે નિશાની યાદ રાખીને કે ભાઈ આવું સર્કલ આવ્યું અહીંયાથી આ બાજુ વળવાનું કે અહીંયા વળવાનું. એટલે દરેક ડ્રાઈવર મિત્રો હવની રીતે કંઈક નિશાની રાખતા એટલે એની ખ્યાલ આવી જાય ત્યાં આવી ગયું આપણું એક્ઝિટ પોઈન્ટ એમ એ રીતે. તો જો અત્યારે આ જંબુસર ક્રોસ કરીએ છીએ આપણે અને મિત્રો આપણે નીકળ્યા ત્યાંના ચા પીવા ક્યાંય આઈસર નથી રાખી તો હવે અહીંયા આગળ ક્યાંક ગાડી રાખીશું ચા પીવા માટે અને આગળ ચા પી અને પછી આગળ નીકળીશું ભોદર જવા માટે. તો પહેલાં ચા પાણી કરી લઈએ પછી વધીએ આગળ. તો જોઈએ હવે અહીંયા આગળ ક્યાં આગળ સારી ચા મળે છે ત્યાં આગળ ગાડી રખાય હોય ત્યાં ઊભી રાખું. તો મિત્રો જુઓ આપણે આ કવિ રોડ ઉપર સીધા જવાનું છે અને બલ્ક ડ્રગ પાર્ક કે એવું કંઈક લખેલું આવે છે આ બાજુ. અને આપણે અત્યારે પહોંચ્યા છીએ એનું નામ કહેવાય ટંકારી ભાગોળ 2 નંબર બસ સ્ટેન્ડ. અને હવે પ્રમુખ સ્વામી ચોક આવ્યો છે જોઈ શકો છો. તો અહીંયાથી આપણે સીધા જ ચાલ્યા જવાનું છે આ કાવી રોડ ઉપર કાવી કંબોઈ જોઈ શકો છો. બધો ભરૂચનો જ એરિયા છે. અરે સોરી ભરૂચ નહીં જંબુસર. અને સારું ચા પીવાનું ક્યાંય એમ નબરાશ નથી મળતી અને ત્યાં આગળ ચા પીવાની જગ્યા હતી તો ત્યાં ગાડી ઊભી રહે એવું નહોતું અને ગાડી ઊભી રહે એવું ત્યાં ચા નથી મળે એવું થયું છે. હવે જોઈએ હવે ક્યાંક વ્યવસ્થિત ગાડી ઊભી રખાય એવી જગ્યા હોય ને ચા મળતી હોય તો વ્યવસ્થિત ચા પાણી પીએ પહેલાં પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. હવે નથી બહુ આપણે ખાલી કરવા જવાનું છે એ તો ક્યાંક રાખ્યા પહેલાં ગાડી સાઈડમાં. તો ફાઇનલી દોસ્તો જુઓ આપણે પહોંચી આવ્યા ભોદર ગામમાં અને આ છે ભોદર ગામ. ભોદર ગામની ભાગોરેથી અંદર આ બાજુ ટાવર આવ્યું BSNL. તો જોઈ શકો છો આ છે ટાવર BSNLનો અને હું ઇલેક્ટ્રિક મટીરિયલ લઈને આવ્યા છીએ. ને જુઓ અહીંયા ગાડી આ રીતનો માલ છે આપણે ભરેલો. રાત્રે અંધારામાં ગાડી ભરે એટલે તમને ન બતાવી શક્યો તો આ રીતે માલ ભરેલો છે અને ગાડી ખાલી કરવાની છે અહીંયા ગાડી. તો હવે અહીંયા ગાડી તો લાગી જાય એ વિશે વાંધો નથી આવે એવો પણ ટીમ હજી આવી નથી. ટીમને કોન્ટેક કર્યો તો ટીમે એવું કીધું કે અમે આવીએ જંબુસર પહોંચ્યા છીએ તો અડધો કલાક વેઇટ કરવો પડશે એવું કીધું. તો કંઈ નહીં હવે અડધો કલાક વેઇટિંગ કરીએ જોઈએ કેટલા ટાઈમમાં આવે છે પછી ખાલી કરવાનું ચાલુ થાય એટલે બતાવું તમને કેટલા ટાઈમમાં ખાલી કરે છે આ તે. તો બધા વિડીયોમાં બને રહેજો. તો ભાઈ જુઓ અહીંયા આપણે ગાડી ખાલી કરવા આવ્યા હતા અને અહીંયા આપણું આઈસર ખાલી થઈ ગયું. તો હવે અહીંયાથી નીકળીએ જઈએ સીધા ગાડી ખાલી કરવા માટે. ખાલી કરીને જઈએ ડાયરેક્ટ અમદાવાદ. તો નીકળીએ અહીંયાથી આપણે આઈસર ત્યાંથી ખાલી કરીને નીકળી આવ્યા અને અત્યારે આપણે પહોંચી આવ્યા જંબુસરમાં. જોઈ શકો છો જંબુસર ક્રોસ કરીએ છીએ અને મિત્રો અહીંયાથી આપણે ગાડી ખાલી જ લઈને જવાનું છે અમદાવાદ. એટલે એમ કે રિટર્નમાં આ જ રૂટ ઉપર જવાનું છે એટલે એકમાં એક વ્લોગ 2 વખત બનાવવામાં કંઈ મજા ના આવે ખોટા બધા બોરિંગ થાય. એટલે આપણે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી જય મેલડીમાં.